सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सर्ववेदान्तसिद्धान्त गोचरं तमगोचरं गोचरं तमगोचरं गोविन्दं परमानन्दं सद्गुरुं प्रणतोऽस्म्यहम्। 368 श्लोकથી 368। योगस्य प्रथमं द्वारं वाङ्निरोधो परिग्रहः निराशा च निरीहा च नित्यमेकान्तशीलता एकान्तस्थितिरिन्द्रियोपरमणे हेतुर्तमश्चेतसः एकान्तस्थिति संरोधे करणं शमेन विलयं यायादहं वासना बोधे करणं शमेन विलयं वासना तेनानन्दरसानुभूतिरचला ब्राह्मी सदा योगिनः तेनानन्दरसानुभूतिरचला योगिनः तस्माच्चित्तनिरोध एव सततम् कार्यं प्रयत्नान्मुनेः तस्माच्चित्तनिरोध एव सततम् कार्यं प्रयत्नान्मुनेः। तो અત્યારે શેની વાત ચાલી રહી છે? સમાધિની। શું કહે છે? કોઈ પણ રીતે ધીમે ધીમે મનને સંખેલી અને ધ્યાનમાં समाधि माटे प्रयत्न करवो जोईए। तो ए माटे कह्युं के योगस्य प्रथमं द्वारं वांग निरोध। आ योगनुं प्रथम द्वार कयुं छे? आ अंतर तरफनी यात्रा छे एनुं प्रथम द्वार कयुं छे? तो के वांग निरोध, वाणीनो निरोध करवो जोईए। पछी शुं? तो के परिग्रह, जीवनमां अपरिग्रह होवो जोईए। अपरिग्रह પછી શું છે? નિરાશા। તો નિરાશા માટે કહ્યું કે વૈરાગ્ય। નિરીહા એટલે શું? નિરીહા એટલે
બધા જ કર્મમાંથી શાંતિ, બધા જ કર્મમાંથી ધીમે ધીમે નિવૃત્તિ મેળવવી એ કહ્યું. અને પછી છેલ્લું કહ્યું શું છે? એકાંતશીલતા. હવે જે પોતાની સાથે જ રહેવાનું છે, એમાં પહેલા બીજા બધાથી તો છૂટા પડીએ, બીજા બધાથી બી, એટલે એકાંતનું સેવન એ વાત કરી. અને હવે પછી પણ એની જ વાત કરી. અને હવે આપણને આ બધાનું મૂળ ક્યાં રહેલું છે? તો કે છે કઠોપનિષદમાં યોગની ઉપનિષદમાં. કયું ઉપનિષદમાં મુખ્યત્વે સરસ રીતે યોગની ચર્ચા છે? તો કે કઠોપનિષદમાં. તો હવે ત્યાંથી એક મંત્રના આધારે આપણને 370માં શ્લોકમાં બીજું સમજાવે છે. જો અહીંયા ભાષ્યકાર એક પછી એક શ્લોકની સમાધિ માટે કેટલા બધા શ્લોક આવી ગયા. બહુ જ લક્ઝરીથી, બહુ જ નિરાતે આ ચર્ચા કરી રહ્યા છે. એટલે હવે કે છે કે યોગસ્ય પ્રથમમ દ્વારમ ઇતિ ઉક્તમ તત્ર પ્રમાણમ. આજે કહ્યું કે યોગનું પહેલું દ્વાર વાણીનો નિરોધ, વાણીનો બોલવાનું મૌન, અંદર અને બહાર. ટૂંકમાં થોડો એનો જે વાણીના નિરોધની વાત કરી, એનું મૂળ ક્યાં છે, એના માટેનું પ્રમાણ શું છે? તમે તમારી જાતે કહો છો કે પછી ઉપનિષદમાં પણ એ વસ્તુ મળી આવે છે? તો કે છે હા. ક્યાં છે? કઠોપનિષદમાં. કયો મંત્ર? તો ત્યાં આવો મંત્ર આવે છે, યચ્છેદ વાંગ મનસી પ્રાજ્ઞ. ત્યાં કે છે મનને શું કરવું જોઈએ? મનને યચ્છેદ વાહ, વાણીને મનમાં સંકેલી લો. વાંગ મનસી, વાણીને મનમાં સંકેલી લો. પછી મનને શેમાં? તો કે બુદ્ધિમાં. ત્યાં એવો ક્રમ છે. બુદ્ધિને શેમાં? જ્ઞાનમ આત્મની મહતી નિયચ્છેદ. આપણી વ્યક્તિગત બુદ્ધિ, પછી હું સમજાવું છું, આપણી વ્યક્તિગત બુદ્ધિને સમષ્ટિ બુદ્ધિમાં મૂકી દો. સમષ્ટિ બુદ્ધિને શેમાં સંકેલી લો? તો કે અવ્યક્તમાં. અને એને શેમાં સંકેલી લો? તો કે શાંત આત્મની. બધાનું જે મૂળ છે એવા શાંત આત્મામાં ધીમે 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 બધી વૃત્તિઓ શાંત પડી જાય. એટલે સંપૂર્ણપણે હવે સંસારનો બાદ થઈ ગયો એ વાત ત્યાં કઈ છે. ઇતિ કઠશ્રુતિ તામ અર્થમ અતઃ આહ. આ ત્યાં કઠશ્રુતિમાં, કઠોપનિષદમાં આ વસ્તુ કહેવામાં આવી છે. એની હવે વાત આપણને કરે છે. કયા શ્લોકના આધારે? આ શ્લોકના આધારે ભાષ્યકાર હવે આપણને વાત કરે છે. જો કે છે 370માં શ્લોકમાં, વાચમ નિયચ્છાત્મની તમ નિયચ્છ બુદ્ધો દિયમ યચ્છ બુદ્ધિ સાક્ષિણી તમ ચાપી પૂર્ણાત્મની નિર્વિકલ્પે વિલાપ્ય શાંતિમ પરમામ ભજસ્વ. વાચમ નિયચ્છાત્મનિ તમ નિયચ્છ. એનો કયો પેલો છંદ આવે છે કે શું? પહેલા કેવી રીતે? વાચમ નિયચ્છાત્મનિ તમ નિયચ્છ બુદ્ધો દિયમ યચ્છ બુદ્ધિ સાક્ષિણી તમ ચાપી પૂર્ણાત્મનિ નિર્વિકલ્પે વિલાપ્ય શાંતિમ પરમામ ભજસ્વ. આપણું રેગ્યુલર જ છે પણ ખ્યાલ ના આવ્યો, ઉપજાતી. શું કહ્યું? જો અહીંયા પણ વાચમ નિયચ્છ. વાચ એટલે શું? વાચમ એટલે શું? વાગેન્દ્રિય. આપણી વાણી છે એને યચ્છ એટલે એને કંટ્રોલ કરો, એના ઉપર નિયંત્રણ લાવો છે ને. અને એને વાચમ નિયચ્છ, એને કંટ્રોલ લાવો. કઈ રીતે? મનમાં સંકેલે. ટૂંકમાં વાણીને બંધ કરો. હવે વાણીનો કેમ આટલો વિરોધ નથી?
પણ વાણીનો જો યોગ્ય રીતે ઉપયોગ ન કરવામાં આવે તો એ ઘણો બધો વિક્ષેપ જન્માવતી હોય છે. આપણાથી આડવડું બોલાઈ જાય, ન બોલવાનું બોલાઈ જાય, અથવા જે બોલવાનું એ બોલતા હોઈએ પણ એ પણ શું હોય, એટલા બધા વ્યવહારમાં એ વાણી વપરાતી હોય. તો એવું ન માનવું કે આ બધું પછી એની અસર છોડા વગર જતું હોય છે. આ બધાની અસર હોય છે. જે પણ આપણે બડબડાટ કરીએ, આખો દિવસ બબડાટ ચાલતો હોય, બોલ 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 બોલ, એમાં અડધા ઉપરનું કે પોણું તો નકામું હોય છે. ન બોલીએ તો ચાલે, કામનું હોય એ બરોબર છે, જે અગત્યનું હોય, ઇન્ફોર્મેશન આપવાની હોય, આવું બધું જે હોય એ બરોબર છે. પણ અમુક તો કેવું હોય છે, સાવ વિચારજો, આખા આપણે જો એનું આપણી ડાયરી બનાવીએ આજના દિવસની, કે આજે સવારે હું કેટલો બોલ્યો, એમાં કેટલું જરૂરી હતું અને કેટલું જરૂરી નહોતું. નાસ્તો કરતી વખતે આપણે કેટલું, જો રસોઈની સૂચના આપવાની હોય, ઓફિસની સૂચના આપવાની, એ બધું બરોબર છે. આપણા જે રોલ આપણે અદા કરવાના છે, બાળકોને ભણાવવાના હોય, એને કહેવાનું એ તૈયાર થઈ જાય, આમ કર તેમ, એ બધું અગત્યનું છે. પણ બીજું કેટલું અંદર જે આવી જતું હોય છે, તો તમે કહેશો સ્વામીની જે અમે તો સંસારી છીએ, મીન્સ અમારે બધું કરવાનું હોય, અને તમે એમ કહો કે કઈ બોલવાનું જ નહીં, ફલાણું ને વાતો તો કરીએ ને ઘરના સભ્યો જોડે આમ અલગ મલક બધું વાતો તો કરીએ ને, કેમ ના કરી, એની ના નથી. પણ એટલું બધું ના કરવું કે પછી એટલી અસર છોડ, આપણે આંખો બંધ કરીને બેસીને ત્યારે યાદ આવે કે મુન્નો કેવી વાતો કરતો હતો, જે પણ હોય પછી શું વાતો આ બધી છોડતી હોય છે અસર આપણા મનમાં આ બધી. અને ઘણી વાર તો મોટા ભાગની વાતોમાં નિંદા આવતી હોય, કોઈ પ્રત્યેની એટલી બધી પ્રશંસાએ આવતી, કોઈના પર વારી ગયા તો એટલા વારી ગયા હોઈએ તો એ ચાલ્યા કરતું હોય, ક્યાંક જવાનું પ્લાનિંગ થતું હોય, એ બધું બને એટલું પછી બેસીને આપણને અંદર પાછું એ જ ચાલે, એ જ પાછું અંદર રિપીટ થાય. તો એમાં 1 કલાકમાં પોણો સમય તો આપણો ધ્યાન કરવા બેસી ત્યારે પણ આનું સ્મરણ ચાલ્યા કરે, કે તો અસર છોડે છે. એટલે કે છે વાગ ઇન્દ્રિયમ નિયચ્છ. તમે બેસો ત્યાર પહેલે જુઓ, 1 કલાક જે કરવાનું છે ને એના માટે 23 કલાક તૈયારી. જે આપણે 1 કલાક ધ્યાનમાં બેસવા માંગતા હોઈએ એ સમયે આપણે જે કરવા માંગીએ છીએ એના માટે દિવસના બીજા 23 કલાક એવી પ્રકારનું જીવન હોવું જોઈએ કે આમાં આપણને કામ આવે. એવરીથિંગ ડિપેન્ડ્સ. એ 24 કલાકનું 23 કલાક કે એમાં અડધા તો ઊંઘી ગયા હોય આપણે, એવું જીવન જીવીએ કે પછી અહીંયા કંઈક ભલી વાર જ વળે ને. તો એવું નથી. લાઈફસ્ટાઈલ ઇઝ ઇમ્પોર્ટન્ટ. તમારી લાઈફસ્ટાઈલ કેવી છે, સાધના કેવી છે, એ બધું બહુ અગત્યનો ભાગ ભજવતું હોય છે. એટલે કે છે પહેલું દ્વાર કયું છે, તો કે છે વાચમ નિયચ્છ. આ એટલે ક્યાં નિયચ્છ? મનમાં. બસ વાણીને છે આપણું વ્યક્તિત્વ છે ને પહેલા કાર્યાત્મક હોય. કાર્યાત્મક વાણીથી બોલીએ, હાથથી કરીએ, પગથી કામ કરીએ, કાર્ય. આપણું વ્યક્તિત્વ ક્રિયા દ્વારા વ્યક્ત થાય. એટલે આપણે સંક્ષેપમાં કહી શકીએ કે આપણું વ્યક્તિત્વ પેલા કાર્યાત્મક ક્રિયાશીલ છે. હવે એ ક્રિયા તો એનો વિક્ષેપ છોડે છે, તો તમે શું કરો, એને બંધ કરી દો. કાર્યાત્મક વ્યક્તિત્વને હવે ક્યાં લઈ જાઓ? મનમાં. ક્રિયા દ્વારા કઈ વ્યક્ત નહીં થાય, એની કોઈ ઈચ્છા નથી. હવે આવી ગયા આપણે મનમાં. આત્મની એટલે વાચમ નિયચ્છ. આત્મની કયું ને, એ આત્માનો અર્થ શું થાય ત્યાં? મન. ત્યાં આત્મા એટલે આત્મા નથી, એનો અર્થ શું થાય? કારણ કે સીધું જ મનમાં નહીં, સીધું જ આત્મામાં નહીં જઈ શકીએ. ક્રમવાર. એટલે વાણીનો નિરોધ પહેલા મનમાં. હાથ પગ ચાલતા હોય, આમ થતું હોય, પૂજા કરતા, આ બધું હવે પતી ગયું. સ્તોત્ર પાઠે પતી ગયો, જપ પતી ગયા. હજી મનમાં કદાચ ચાલે એનો વાંધો નથી, પણ જોર જોરથી જે બધું કરતા હોય વાણીથી, એ બધું બંધ થઈ ગયું. બીજા બધા કામ તો પતી જ ગયા, બેસી ગયા, હાથ પગ વાળી લીધા,
બોલવાનું બંધ, પૂજા બૂજા બંધ, સ્તોત્ર પાઠ બંધ, જોરથી. આ બધું કર્યું. મનસી, હવે શું છે? મનસ આત્મની. હવે તમ નિયચ્છ. તમ એટલે શું? હવે એ મનને નિયચ્છ, પાછા નિરુદ્ધ કરો. શેમાં? બુદ્ધિમાં. બુદ્ધો સપ્તમી. હવે મનને તમ, મનને શા કરો? મનછી નિયચ્છ નિરુંદી વાગ વ્યાપારમ વિહાય. હવે શું કરો? મનોમાત્રેણ અવતિષ્ઠસ્વ. હવે એકલું મન રહી ગયું છે, પણ મનમાં શું છે? સંકલ્પ વિકલ્પ ચાલતા હોય. કાર્યાત્મક વ્યક્તિત્વને સંકેલીને આપણે મનમાં આવ્યા, પણ મનનો ધર્મ શું છે? સંકલ્પ વિકલ્પ ચાલ્યા જ કરે મનમાં. આમ 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 કે આમ, ક્લાસમાં જવું કે ન જવું, પાછું કાલ જવાનું જ છે ને તો ન જઈએ, આજે થોડું મોડું થઈ ગયું છે, આજે આમ થઈ ગયું છે, આજે બહુ ઠંડી છે, આજે બહુ ગરમી છે, નથી જવું, જવું, જવું છે, નથી જવું, જવું છે, નથી જવું. આમ આમ તો બધું ચાલતું હોય. આ નહીં, આવું કંઈક મનમાં ચાલતું હોય. આ પણ વિક્ષેપ છે. તો શું છે? અથવા બીજી પ્રકારનું ચાલતું હોય. શું ચાલતું હોય? આત્માને જોવો કેવી રીતે? શું એ જોવાનો વિષય છે? હું ખરેખર કોણ છું? લાગે છે કે આત્માના મને દર્શન થશે. આંખો બંધ કરીશ એટલે એની આત્મા જેવું કંઈક મને દેખાશે. ત્યાં તરત ના, એવું શક્ય નથી. આત્મા તો નિર્ગુણ છે, નિરાકાર છે. આવું બધું ચાલતું હોય. સંશય વિપર્ય એ જન્મ્યા કરતા હોય. મન ક્યાંકથી હજી નિવૃત્ત ન થતું હોય તો આપણે નિવૃત્ત કરવાનો પ્રયત્ન કરતા. આ બધી એક્સરસાઇઝ ચાલતી હોય. આ અંદરનું હવે કામ ચાલી રહ્યું છે. આપણે પોતાનામાં રહેલી ત્રુટિઓ યાદ આવે કે હજી સુધી મને સંતોષ થાય એવો મારો પ્રોગ્રેસ નથી થયો. હજી મારામાં રાગ છે, દ્વેષ છે, હજી બધા પ્રત્યે પ્રેમ નથી, હજી મને બધામાં ભગવાન દેખાતા નથી. આવું બધું અંદર ચાલતું હોય ને, ચાલે જ. માણસ વિચારે ને કે હજી ભગવાને કહ્યું છે સમમ સર્વેષુ ભૂતેષુ સર્વભૂતેષુ ચાત્માનમ સર્વભૂતાની ચ આત્મની. સર્વભૂતોમાં આત્મા છે અને આત્મામાં સર્વભૂત છે. તો સમ બધા જ સરખા છે. તો મને હજી એ સમજ નથી પડતી કેવી રીતે આ પેલો જે મને ગમતો નથી, જે મારો દુશ્મન છે, જે મારો વિરોધ કરે, એમાં પણ મારી જાતને કેવી રીતે જોઉં. આ બધું કરવાનું, પણ હજી આ બધું ચાલે છે. સંકલ્પ વિકલ્પ. હજી મારી જાતને વ્યક્તિત્વ સાથે તાદાત્મ્ય છે, મન સાથે તાદાત્મ્ય છે. તો આ બધું એટલે સંકલ્પ વિકલ્પ વ્યક્તિત્વ ચાલી રહ્યું છે. તો હવે એને પણ ક્યાં સંકેલવાનું છે? બુદ્ધિમાં. બુદ્ધિ એટલે શું? બુદ્ધો નિયચ્છ. કેવું? તો કે છે તત સંકલ્પ વિકલ્પાત્મકમ મનોરૂપમ રૂપ આત્માનમ કેવલ અધ્યવસાય લક્ષણાયામ બુદ્ધો નિયચ્છ. હવે એને શેમાં નિરુદ્ધ કરો? બુદ્ધિ જેનો ધર્મ શું છે? અધ્યવસાય. અધ્યવસાય એટલે નિશ્ચયાત્મિકા. એ નિશ્ચય કરનારી જે બુદ્ધિ છે. નહીં, તું પરિપૂર્ણ છે, હું કોઈ વ્યક્તિ નથી. બુદ્ધિ સ્પષ્ટ અને દ્રઢતાથી એવું બતાવે, હું કોઈ વ્યક્તિ નથી, હું ખરેખર કોણ છું? હું પરિપૂર્ણ આત્મા છું, આ બધાનું સાક્ષી છું, આ મને નથી થતું. એમ ધીમે ધીમે સમજ પડી, તમારો ફેલાવો ઘટાડતા જાઓ છો. કાર્યાત્મકમાંથી સંકલ્પાત્મક અને એમાંથી નિર્ણયાત્મક ઉપર આવ્યા. નિર્ણય થઈ રહ્યો છે હવે હું આ જ છું. હું જરૂરિયાતમંદ વ્યક્તિ નથી. અને જરૂરિયાત નથી શારીરિક જરૂરિયાત, ખાવા પીવાની વાત કરીને, નથી લાગણીની જરૂરિયાત, અને સમજો અમારી બૌદ્ધિક જરૂરિયાત પણ નથી. બૌદ્ધિક એટલે અહમને તૃપ્તિ,
ઈગોને સેટિસ્ફેક્શન જોઈતું હોય છે. ઈગો શેમાંથી સેટિસ્ફેક્શન પ્રાપ્ત કરે? માન, સ્તુતિ, એટલે સિક્યોરિટી. ઈગોને આ બધું જોઈતું, સિક્યોરિટી, મારી સલામતી, બધે મારી સલામતી હું જોઈ લઉં. હું કંઈક છું એ બુદ્ધિને હંમેશા બતાવવું હોય. હું કંઈક છું, હું ભાણું છું, હું ભણેલો છું, હું વેદાંત જાણું છું, હું પેલું બધા બોલતા હોય ત્યારે આપણે આમ બોલવા આતુર હોઈએ. ટૂંકમાં આ શું છે? બુદ્ધિ સાથેનું તાદાત્મ્ય. તો કે અથવા આત્મા વિશેના બુદ્ધિમાં વિચારો ચાલતા હોય. કઈ પ્રકારનું ચાલતું હોય કે આ ગુણ છે, આ ઇન્દ્રિયો દ્વારા તો આ વ્યક્તિત્વ વ્યક્ત થાય છે, હું એ નથી. સર્વેન્દ્રિય ગુણાભાસ, બધી ઇન્દ્રિયોમાંથી વ્યક્ત થનાર તો એ જ છે, છતાં પણ સર્વેન્દ્રિય વિવર્જિતમ, વાસ્તવમાં હું કેવો છું? બધી ઇન્દ્રિયોથી રહિત. હું એવું લાગે છે કે હું કંઈક કરું છું, પણ ખરેખર હું કરતો નથી. આત્મા નથી કરતો, અકર્તા છે. હું બતાવવાનું. અને બુદ્ધિનો નિશ્ચય થવો જોઈએ. બુદ્ધિએ નિશ્ચય કરવાનો. મનના સંકલ્પ વિકલ્પનું પરિણામ શેમાં આવે? નિશ્ચયમાં. કેવો નિશ્ચય? હું આ છું, અકર્તા છું, મારામાં કર્મ નથી. દિવસ દરમિયાન જે પણ બધા કર્મ થાય છે, નૈવ કિંચિત કરોમી, એ હું નથી કરતો. બુદ્ધિ વ્યક્તિત્વ ત્યાં થાય છે. પ્રકૃતિની ક્રિયમાણાની ગુણૈની કર્માણી સર્વ, પ્રકૃતિ વડે, અવિદ્યા વડે આ બધા કર્મો થાય છે, હું નથી કરતો. ડિટેચ થઈ જવાનું. એ કોણ કરે? બુદ્ધિ. ત્યાં આવા નિર્ણય થતા હોય. એટલે મનને આ પ્રકારે ત્યાં આ બધું ઝડપથી થવા માંડે. પછી શું કરવાનું? તો કે શું કે છે? બુદ્ધ ધિયમ યચ્છ ચ બુદ્ધિ સાક્ષિણી. હવે બુદ્ધિને પણ તમે શેમાં નિવૃત્ત કરો? બુદ્ધિયમ ચ, દિયમ એટલે બુદ્ધિ. ક્યાં? બુદ્ધિ સાક્ષિણી. બુદ્ધિ સાક્ષિણી, બુદ્ધિનો જે સાક્ષી છે એટલે કોણ? તો અહીંયા ટીકાકાર સરસ કે છે, બુદ્ધિ ઉપહિતે ચૈતન્યે બુદ્ધેહે ઉપાદિત્વ. બુદ્ધિ ઉપહિતે ચૈતન્ય, સાક્ષી શું કોણ છે? બુદ્ધિ સાથે જોડાયેલો છે. ટૂંકમાં અત્યારે આપણા બધા બુદ્ધિમાં જે વિચારો છે ને, એનો એક સાક્ષી છે. સાક્ષી એટલે વિટનેસ. પણ એ વિટનેસ પણ કોણ છે? એ વિટનેસ એટલે કે સાક્ષી પણ છે ને, એનું તાદાત્મ્ય પણ થોડું ઘણું બુદ્ધિ સાથે છે. એટલે તો એ કર્તા, દ્રષ્ટા. દ્રષ્ટા એટલે શું? જોવાનું. બધું જોતો હોય, વિચારો આવે છે, જાય છે. હું બધાનો દ્રષ્ટા છું. હું દૃશ્ય નથી, હું કેવો છું? દ્રષ્ટા. પણ એ દ્રષ્ટા પણ શું છે? એક વેશ છે. દ્રષ્ટા એટલે શું? જોવાનું, ઓબ્ઝર્વ કરવાનું, શું ચાલે છે, શું નથી ચાલતું, આ બધું ચાલતું હોય બુદ્ધિમાં. તો એ બી શું થયો? એક વેશ થયો ને, જોવાનું, બસ જોવાનું. હું બાલ્કનીમાં ઉભો રહીને બધું જોઉં. એ તમે જોયા જ કરો. ગાડી ગઈ ને, સાયકલ ગઈ ને, સ્કૂટર ગઈ ને, વરઘોડો ગયો ને, આ ગયું ને તે ગયું. એટલે બસ પછી એ શું જોયા જ કરવાનું. જોવું એ સાક્ષીનું કામ થઈ જાય, હે ને? સાક્ષીનું કામ શું છે? જોવું. તો આત્મા શું આખો દિવસ જોયા કરે? જોયા કરે એટલે મૃત્યુ આવે જાય. આપણે જોતા હોઈએ છીએ, આપણને જોતા હોય એટલે ખબર હોય છે. તો પછી શું? એ સાક્ષીને પણ તમે શેમાં? એટલે અહીં કહ્યું ને, બુદ્ધિ, એમાં એને પણ હવે તમારે નિરુદ્ધ કરવાની છે. એ સાક્ષીનો વેશ, દ્રષ્ટાનો વેશ એ કાઢી નાખવાનો. હું દ્રષ્ટા નથી. દૃશ્ય હોય તો દ્રષ્ટા હોય ને. અંતતો ગત્વા દૃશ્ય પણ નથી, મિથ્યા છે. સર્પ છે જ નહીં તો કોને જોવાનું? સર્પ તો મિથ્યા છે. સમજ પડી હું શું કહું છું? એટલે કે છે સાક્ષીને પણ
શેમાં? તો કે આ ત્વમ પદનું શોધન થયું હોય. ત્વમ પદ એટલે હું કોણ છું વાસ્તવમાં, એનો બરોબર અભ્યાસ કરેલો હોય તો પછી છેલ્લે ખબર પડે કે હું સાક્ષી પણ નથી. કોનો સાક્ષી? આત્મા શું જોજો કરે? બીજું હોય તો જુએ ને. કેવો છે? એકમ અદ્વિતીય, એક માત્ર છે. કોને જોવે? જોવા માટે બીજું બનાવવું પડે તો જોવાય ને. હવે કોઈ રમવા વાળું નથી એટલે સામે હું કોકને બેસાડું અને પછી એની જોડે રમું, છે જ નહીં તો મારે એને બનાવવો પડે. એ ત્યાં કંઈક મૂકવું પડે એટલે ત્યાંથી પત્તું આવે, અહીંથી આવે, આપણે જ મૂકીએ પણ એને ત્યાંથી. એમ બીજું છે જ નહીં તો જોવાનું કોને? હું એ પૂછું છું. એક માત્ર માટી છે તો એ કોને જુએ? એ જોવે છે એ માટી જ, બીજી માટી નથી. હા, એક જ માટી છે સર્વત્ર. માટી બે ના કહેવાય, ઘણા અનેક કહેવાય. માટી કેટલી કહેવાય? એક. અને અત્યારે તો બધું સંકેલાઈ ગયું છે. સમગ્ર મિથ્યા જગત એ સંકેલાવા માંડ્યું છે. ત્યારે હવે જગતનો જ બાદ થઈ રહ્યો છે તો પછી સાક્ષી કોને જુએ? એટલે સાક્ષીનો વિષય કાઢો. એ કહે છે કે એ પણ તમ ચાપી, તમ ચ એટલે તમ એટલે કોણ? પેલા સાક્ષીને પણ. સમજો, આ બધા જરા ધ્યાન આપો. તંચ અપી પૂર્ણાત્મની નિર્વિકલ્પે, એને શેમાં સંકેલી લો? નિર્વિકલ્પમાં. એ કેવો છે? પૂર્ણ. પૂર્ણાત્મની નિર્વિકલ્પે એટલે શું? ત્રિવિધ પરિચ્છેદ શૂન્ય, જેનામાં કોઈ પ્રકારના પરિચ્છેદ નથી. કાળનો પરિચ્છેદ આ વ્યક્તિને છે. સ્પેસ, આકાશનો પરિચ્છેદ કોને છે? વ્યક્તિને છે. વસ્તુત્વનો પરિચ્છેદ કોને છે? વ્યક્તિને. વસ્તુત્વ એટલે અમુક ગુણ હોય, અમુક ના હોય. એ બધું હું આમ તો બહુ મોટો ભક્ત છું પણ મને જ્ઞાન નથી. આ બધું શું કહેવાય? પરિચ્છેદ. આત્માન છે આવું. એ કઈ ગુણ જ નથી ત્યાં. ત્યાં તો રજસ તમસય નથી, રજસય નથી, સત્વય નથી, શુદ્ધ સત્વય નથી. શું નથી? શુદ્ધ સત્વય નથી. ઈશ્વરમાં શુદ્ધ સત્વ છે હો, આત્મામાં તો શુદ્ધ સત્વ પણ નથી. શુદ્ધ સત્વ એટલે પણ માયાનું સાહિત્ય, માયા સહિતનો ઈશ્વર. બ્રહ્મ વત્તા શુદ્ધ સત્વ એટલે ઈશ્વર. બ્રહ્મ પ્લસ શુદ્ધ સત્વ એટલે કોણ? ઈશ્વર. તો હવે શું કે છે? કઠોપનિષદમાં તો એવી રીતે વાત કરી, વ્યક્તિને સમષ્ટિમાં મેળવી દીધો અને પછી એ સમષ્ટિને અવ્યક્તમાં, અને અવ્યક્તને પછી પૂર્ણ નિર્વિકલ્પમાં. જ્યાં કાંઈ નથી. સમષ્ટિ એ ખ્યાલ છે ને વ્યષ્ટિ એ ખ્યાલ છે. સમષ્ટિ એટલે ટોટલ અને વ્યષ્ટિ એટલે એક. સમષ્ટિ એટલે વૃક્ષ, વન, અને વ્યષ્ટિ એટલે વૃક્ષ. આ બધુંય અધ્યારોપિત છે. એટલે કે છે સાક્ષી પણ હવે શેમાં સમાઈ જાય? હું સાક્ષી નથી, હું કશાયને જોતો નથી. જોતો નથી એટલે એમ નહીં જોવું એવું નહીં. નહીં જોવ એ સંકલ્પની વસ્તુ નથી. જ્ઞાન છે જોવા છતાં જોતો નથી. વ્યવહારમાં જોવા છતાં જોતો નથી અને સમાધિમાં જોતો જ નથી. વ્યવહાર હોય ત્યારે જુએ છે છતાં જોતો નથી. એટલે શું? બધું જુએ છે છતાં જાણે છે કે આ બધામાં હું છું, આ મારો જ વિલાસ છે અને આ મિથ્યા છે. જેમ સ્વપ્ન ચાલતું હોય અને એ બધું જોતો હોય છતાં પણ જે જાગી ગયો ધારો કે એને ખબર હોય કે આ બધું તો રમત છે. એમાં ઉછળકૂદ થતી હોય, લોકો જન્મતા હોય, મૃત્યુ પામતા હોય, ત્યાં લગ્ન થતા હોય, ત્યાં બધું ઘણું ચાલતું હોય, વરઘોડા નીકળતા હોય, બધું ચાલતું હોય, વ્યાપાર ચાલતો હોય સ્વપ્નમાં. અને આ જોવે છે ને જાગી ગયો છે ધારો કે, તો પછી શું કહેવાય? કે આ જુએ છે છતાં જોતો, જાણી ગયો કે આ શું છે.
એટલે આ ખેલનો મર્મ કે રહસ્ય એને પકડી પાડ્યું. અને જયારે પોતે પોતાની સાથે જ છે ત્યારે શું છે, હવે કઈ રહ્યું નહીં. ત્યારે શું રહ્યું તો કે આ બધાનો વિલાપ થઈ ગયો, એકીકૃત્ય. હવે શું છે, માત્ર ચૈતન્ય. એટલે અહીંયા ભાષ્યકાર શ્લોક કે છે શાંતિમ પરમામ ભજસ્વ. હવે શું કરો, પરમામ શાંતિમ, આત્યંતિકીમ શાંતિમ, મોક્ષ રૂપામ. હવે જે આ મોક્ષ રૂપી શાંતિ છે એને એન્જોય કરો. એન્જોય કરો એટલે ભોગવો નહીં, તો ભોગતા થઈ જાય, તો આનંદમય ઘોષ થઈ જાય. ભોગવે ત્યાં દ્રષ્ટા દૃશ્ય અને કોઈક વૃત્તિ છે. હવે એ નથી, આ સમજતા જજો જરા. શું છે, માત્ર શાંતિ. એ શાંતિ એ ઉપજાવેલી નથી, એ કોઈ વૃત્તિ હવે નથી. આ નિર્વિકલ્પ સમાધિની વાત થાય છે. ત્યાં વૃત્તિ નથી, જોવાનો પ્રયત્ન નથી. સૂક્ષ્મ રૂપે આ ન થાય ને, જ્યાં સુધી આ વસ્તુ ન થાય ત્યાં સુધી સૂક્ષ્મ રૂપે અહંકાર હોય. સૂક્ષ્મ રૂપે જોનાર, જ્ઞાતા સૂક્ષ્મ રૂપે રહી જાય. હવે એ પણ રહ્યો નહીં. બસ આવતા વખતે આપણે આ ધ્યાન કરીશું. એટલે બધા જરા તૈયાર થઈને આવજો. વૃત્તિ નિરોધસ્ય સ્વરૂપ આનંદ અભિવ્યંજકત્વમ સ ઉપપત્તિકમ. વૃત્તિ જ્યારે નિરોધ થઈ જાય ત્યારે કેવી રીતે આનંદ અભિવ્યક્ત થાય છે એ હવે આપણને ધીમે ધીમે સમજાવે છે. એટલે હવે આપણે આગળ વધીએ 371માં શ્લોકમાં. આ કયો, દેહ પ્રાણેન્દ્રિય મનો બુદ્ધ્યાદિભિરુપાદિભિઃ, ઇન્દ્રિય મનો બુદ્ધ્યાદિભિરુપાદિભિઃ યૈર્વૃત્તૈ સમાયોગઃ તત્તદ્ભાવસ્ય યોગિનઃ, યૈર્વૃત્તૈ સમાયોગઃ તત્તદાભાવોસ્ય યોગિનઃ. શું કે છે, દેહ પ્રાણ ઇન્દ્રિય મનોબુદ્ધ્યાદિભિઃ ઉપાધિભિઃ યૈ વૃત્તૈઃ સમાયોગઃ તત્તદા ભાવ અસ્ય યોગિનઃ. હવે આપણને સરસ વાત કરે છે. હવે બતાવે છે કે કેમ ઉપાધિથી નિવૃત્ત થવાની જરૂર છે. નિવૃત્ત એટલે જુઓ, ઉપાધિ એને કહેવાય કે જે પોતાનો ભાર બાજુમાં જે હોય ને એના ઉપર નાખે, એને ઉપાધિ કહેવાય. એને ઉપાધિ કહેવાય. આપણે કહીએ છીએ આ ઉપાધિ આવી, આ ઉપાધિ આવે ને આપણે બોલીએ છીએ ને કોલોક્યુઅલ લેંગ્વેજમાં, આપણે કહીએ આ તો મોટી ઉપાધિ છે. ઉપાધિ એટલે આ બહુ મોટો મારા ઉપર બોજો છે, આ આવ્યો ને એટલે તક. અહીંયા એવો અર્થ નથી, પણ ઉપાધિ એને કહેવાય કે જે પોતાની અસર, પોતાનો ગુણ બાજુમાં જે હોય ને એના ઉપર એની નાખે. તો દ્રષ્ટાંત શું છે આમાં? આપણું સ્ફટિક. હવે સ્ફટિક પડ્યું હોય, આપણી પાસે તો નથી, પણ સ્ફટિક હોય, સ્ફટિક તો બધા જાણો છો ને, નીરંગ. આપણે અહીંયા થોડું બધું વસાવી લઈએ. સ્ફટિક હોય ને તો શું થાય, બાજુમાં લાલ કલર હોય તો સ્ફટિક કેવો દેખાય? લાલ દેખાય. પીળો કલર હોય તો સ્ફટિક કેવો દેખાય? સ્ફટિક અહીંયા હોય ને પાછળ તમે લાલ મૂકો તો એ લાલ દેખાય, પીળો હોય તો એ પીળો દેખાય. તો આમાં ઉપાધિ કોને કહેવાય? રંગ છે એને ઉપાધિ કહેવાય. અને જેના પર અસર નાખે છે એ છે પેલો સ્ફટિક. એમ અહીં શું થાય છે? હવે આવીએ દ્રષ્ટાંતમાં. એમાં શું થાય છે તો કે છે દેહ પ્રાણ ઇન્દ્રિય મનોબુદ્ધ્યાદિભિઃ ઉપાધિભિઃ. આટલી ઉપાધિઓ એક નથી, એકમાંથી છૂટવું મુશ્કેલ હોય તો આ તો કેટલાય સ્તર છે ઉપાધિના. કયા કયા સ્તર? દેહ, પ્રાણ, ઇન્દ્રિય, મનઃ, બુદ્ધ્યાદિભિઃ, બુદ્ધ્યાદિ, બુદ્ધિ વગેરે, આદિ એટલે એટસેટ્રા વગેરે. આ વગેરે એટલે કોણ? આદિપદેન આનંદમય કોશ ગૃહ્યતે.
ભાષ્યકાર શું છે? આદિમાં તમારે આપણે કહીએ દેહ, પ્રાણ, ઇન્દ્રિય, મન, બુદ્ધિ, આદિ. આદિ એટલે કોણ? હજી એક લઈ લો, કોણ? આનંદમય કોષ પણ લઈ લો, એટલે ભોક્તૃત્વ એ પણ લઈ લો. આ બધી શું થાય છે? આ બધા શું બને છે? ઉપાધિ. આ બધા ઉપાધિ. અને એની અસર કોના ઉપર નાખે? આત્મા. સમજ પડી? આત્મા કઈ રીતે નાખે? તો કે દેહ એમ જુઓ, એ જે ઉપાધિ હોય ને એવા આપણે લાગીએ. આ તો પેલા કાચિંડો હોય છે ને, કાચિંડો કલર બદલે, એમ જોયું છે? હા, એને કલર બદલતા નથી જોયો, પણ એ જેવું પાંદડું હોય ને એવો જે દેખાય, એકદમ ડાર્ક ગ્રીન કલર. આ તો જોયેલું છે મેં. ડાર્ક ગ્રીન કલરના પાંદડામાં હોય ને તો એવો જ કલર એનો દેખાય, અને પછી લાઇટ કલરના થડ ઉપર આમ ફરતો હોય ને તો ત્યાં એવો જ દેખાય. આ જોયેલું છે મેં. એમાં વ્યક્તિ કેવી છે? થોડી વારમાં શારીરિક, થોડી વારમાં ક્રિયાત્મક, થોડી વારમાં લાગણીશીલ, રડવા માંડે એકદમ, થોડી વારમાં બેસીને બધા નિર્ણયો કરે, આમ જ થશે ઓર્ડર. થોડી વારમાં શું કરે? રસમાં ડૂબી જાય, આનંદ આનંદ આનંદ. ભાઈ આ બધું આત્મા આવો છે. થોડી આરામ, થોડી આરામ. એટલે આપણે ગૂંચવાઈ ગયા છીએ કે આપણે કોણ છીએ? કોણ છીએ ખબર જ નથી. આમાંને એકે આપણે, આ તો બધા શું છે? એક લાલ કલર, એક પીળો કલર, એક ગ્રીન કલર, એક પર્પલ કલર. જેમ સ્ફટિકની આગળ રાખ્યો હોય ને, લાલ મૂક્યો પછી એને જવા દીધો, પછી પીળો મૂક્યો પછી પીળો દેખાયો, પછી એને જવા દીધો, હવે જાંબલી મૂક્યો, હવે જાંબલી દેખાય, એને મૂકીને જવા દીધો. આ બધા એક પછી એક જવા દીધા. બધામાં પેલો સ્ફટિક કેવો દેખાયો? જુદો જુદો જુદો, લાલ, પીળો, પર્પલ, પિંક, ગ્રીન. આહા, જેટલા લાવો એટલો દેખાય. એમાં આત્મા પણ કહ્યું ને. શું કહ્યું શ્લોકમાં? શું કે છે? યૈહિ વૃત્તેહે સમાયોગઃ. શું કે છે? આ બધી ઉપાધિ ની જે વૃત્તિ સાથે આત્માનો શું થાય? સમાયોગ. આત્માનો સમાયોગ એટલે શું? એની સાથે તાદાત્મ્ય. સમજ પડી? આ શું કહેવા માંગે છે? આ બધી શરીર સાથે જોડાયેલ હોય ત્યારે આપણે એટલા જ છીએ. જે ક્ષણે હું જેની સાથે જોડાયો એટલો જ હું. આપણે એમ કહીએ એવો જાડો છું ને, હમણાં તો એવું આ બધા આવ્યા હતા ને, એનઆરઆઈ બધા આવ્યા હતા, એમની સાથે એ મજા કરી છે, ખાધું પીધું, જલસા કર્યા છે, જાંબુ ને શ્રીખંડ ને પૂરી ને બધું, પેટીસ ને બધું, આહા જંક ફૂડ ને બધું ખાધું છે. હવે તો એવું વજન વધ્યું છે ને એવું થયું છે. તે વખતે આપણે આપણી વાતનો આપણે શું બની ગયા છીએ? શારીરિક વ્યક્તિત્વ. બસ એ જ છીએ, એ જ છીએ. એ વખતે એક ક્ષણે એ છીએ. કારણ કે દ્રઢતાથી પેલી ઉપાધિ એમ કે છે હું જાડો જાડો જાડો, વેઇટ વધી ગયું વધી ગયું વધી ગયું, ત્યારે હું ત્યાં જોડાઈ ગયો. પછી પ્રાણ સાથે ક્યારેય જોડાયેલો. હમણાં તો ડાયજેસ્શન જરાય બરોબર નથી થતું, મેટાબોલિઝમ ઘટી ગયું છે, જીમમાં જવું પડશે, વોક લેવો પડશે, ફિટ રહેવું પડશે. આ બધા કોની વસ્તુઓ છે? પ્રાણના ધર્મો છે. બ્લડ પહોંચતું નથી ને પહોંચે છે, ને ફરતું નથી ને ફરે છે, ને વાઘ છે ને આમ છે ને તેમ છે. આ બધા પ્રાણના જુદા જુદા ધર્મો છે. એની સાથે જોડાઈ ગયા. જરાય ઠીક નથી, જરાય ઠીક નથી. તે વખતે આપણે ત્યાં જોડાયેલા છે. અહીં કે છે ને, યૈહિ વૃત્તેહિ આકારતાખ્ય સંબંધ. જેવો પેલું બતાવે એવો હું દેખાવ. કારણ કે મારો પોતાનો તો કોઈ રંગ નથી, સ્ફટિકનો પોતાનો રંગ નથી, એટલે જેવો પેલો બતાવે એવો એ દેખાય. પણ સમજ ક્યાં આપણે વાપરવાની છે? આ દેખાય છે એ સત્ય નથી. આ ઉપાધિને હું દૂર કરી શકું એમ નથી, પણ હું એ નથી. જેવો દેખાવ છું એવો નથી. આ એક મોટું રહસ્ય છે. જેવો દેખાવ છું એવો નથી. જાડો દેખાવ છું હું જાડો, આત્મા જાડો નથી. આવ ખેખલી દેખાવ છું એવો આત્મા નથી.
પહેલવાન દેખાવ છું, આત્મા પહેલવાન નથી. યુ નો આ વસ્તુ કરવાની છે. બાકી આકાર તો એ પકડે જ છે, કારણ કે એને બિચારાને કોઈ વાંધો જ નથી. આત્મા કેવો છે, એની તકલીફ શું છે કે કશાનો વિરોધ કરતો નથી. એ એમ કે નહીં તું આઉટ, યુ આર આઉટ, યુ આર ઇન, આવું કશું છે જ નહીં. એ તો બધાનો સ્વીકાર, ઉપદ્રષ્ટા, અનુમંતા, જે આવે એનો સ્વીકાર. બોલો, આટલો એ દયાળુ છે, સ્વકાશ, બધાનો સ્વીકાર. પણ પછી ભૂલ શું થાય છે? જ્યાં અવિદ્યા છે ત્યાં ભૂલ શું કરે છે જીવ? હું આ છું, તકલીફ. અને એ સંસાર જેવા જોડાયા કે ગ્રંથિ, અને ગ્રંથિ એટલે તે દિવસે સ્વામીજી કહેતા હતા, ગ્રંથિ એટલે એક માર પડ્યો. ગ્રંથિ એટલે માર, ગ્રંથિ એટલે આપણને માર ખવડાવે. માતા કીધું આપણી જાતને, માતા માન્યા એટલે માર. કારણ કે છોકરાઓ કોઈ ઠેકાણે રહેવાના, છોકરાઓ કોઈ આપણા કયામાં નથી, એ દુઃખ જ આપવાના. દુઃખ તો હું એક વાત કરું, પિતા કહ્યું એટલે તકલીફ. પિતા હોવાનો વાંધો નથી, પણ હું પિતા જ છું એવું માન્યું એટલે ગ્રંથિ. બીજી ગ્રંથિ, ગ્રંથિ. હું ઓફિસમાં ઓફિસર છું એટલે બીજો માર પડે. શું માર પડે? ઓફિસના બધા આપણા ઉપરી હેરાન કરે, નીચલા હેરાન કરે, બધા હેરાન. બીજી માર પડ્યો. આ માર પડ આખો જે માર જ પડે છે, એટલે જ માણસ ગવાઈ જાય. હમણાં ગઈકાલે સાંભળતી હતી તો અત્યારે તો યુવાનો પણ, યુવાન હોય પણ જરાક વધારે પૂછો એમને તો એ એટલા સ્ટ્રેસમાં જીવતા હોય છે. 20 વર્ષનો યુવાન હોય, 20 વર્ષનો, પણ એને એટલો સ્ટ્રેસ હોય છે કે જેની કોઈ વાત નહીં. કેમ? કરચલીઓ એના મોઢા ઉપર દેખાતી હોય છે. સાચું કહું છું. કેમ? કારણ કે એની સ્વસ્થતા જ નથી. કેટલું ટેન્શન હોય છે, આમાં પાસ થવાનું, પેલામાં પાસ થવાનું, પેલું પ્લેસમેન્ટ ન મળ્યું, હજારો તકલીફ, ક્યાં જવાનું ને કેટલું બધી પ્રયત્ન કરવાનો. એટલે બિચારા 20 વર્ષના હોય પણ અંદરથી તો સાવ નંખાઈ ગયેલા હોય છે. કઈ? ગ્રંથિ, ગ્રંથિ, ગ્રંથિ. આ બધી ગ્રંથિ માણસને ખલાસ કરી નાખે. શું કરી નાખે છે? ખલાસ. સ્વામીજી મહારાજ દ્રષ્ટાંત આપતા હતા, સ્વામી દયાનંદજી મહારાજ, કે પેલું રીંગણ હોય ને, રીંગણ ધારો કે સરસ ફ્રેશ મોટું રીંગણ હોય, ભુટ્ટો, એને તમે માઇક્રોવેવમાં જરાક મૂકો, જરાક માઇક્રોવેવમાં મૂકીએ 10 મિનિટ કેવું, અને પછી કાઢી લઈએ તો એ કેવું દેખાય? આમ એનામાં કેટલી કરચલી પડી ગઈ ને એની ચામડીમાં બિચારામાં, કારણ કે પછી આમ સંકોચાવવા માંડે. એવું માણસને આ બધી ગ્રંથિને કારણે થાય છે. ગ્રંથિને કારણે માણસ કેવો થઈ જાય છે? આવો થઈ જાય છે. એ છે. તો અહીંયા શું કરે? બુદ્ધિથી આમાં મુક્ત થવાનું છે. આઈ એમ નોટ ધીસ, આઈ એમ નોટ ધીસ. માત્ર કહેવાનું નહીં, સમજીને આ હું નથી. આ જ તો મોટો સંસાર છે, પેલો સંસાર નથી. આ જ સંસાર છે. જે નથી એને ઓઢી લે. બંધ બેસતી પાઘડી ઓઢીને આત્મા ફરે છે. હમણાં આ, અને પછી બિચારાથી નીકળતી નથી. આ એક એવી દુખે છે, માતા ભરાઈ ગઈ હોય ને તો ઘણી વાર એવી પાઘડી એવી ફિટ થઈ જાય. ધીસ ઇઝ સંસાર. આ કઈ આ સામાન્ય વસ્તુ જ નથી. આવું થઈ ગયું છે. એટલે શું કરવાનું? આ યોગીએ શું કરવાનું? તેન તદીય ધર્મૈ તો આમાંથી જ ક્લેશ જન્મે છે બધા. અસ્યૈવ યોગિનઃ બહિઃ વૃત્તિ નિરુંધત. એટલે છેલ્લે કહ્યું શ્લોકમાં કે તત્ત ભાવ અસ્ય, એવો યોગી દેખાય છે. તો હવે એને શું કરવાનું? એ બીજા શ્લોક, આ બે શ્લોક સાથે છે. હવે એને શું કરવાનું? તો કે છે તન્નિવૃત્ય મુને સમ્યક સર્વોપરમણં સુખમ સંદૃશ્યતે સદાનંદઃ
રસાનુભવ વિપ્લવઃ તન્નિવૃત્ત્યા. હવે શું કે છે, આ બધા ઉપાધિ એટલે કે પંચકોશ સાથે નિવૃત્ત થઈ જાઓ, એનાથી એક ડિસ્ટન્સ ઊભું કરી દો. હું આ નથી, એકેય કોશ હું છું નહીં. તન્નિવૃત્ત્યા શું કરો, સર્વોપરમણમ સર્વેષામ દુઃખાત્મકાનામ અનાત્મનામ ઉપરમણમ. પછી અનાત્માના બધા સ્તરને શાંત કરી દો, બધા સ્તરને શાંત. એકેયનો ભાર આપણા ઉપર ના હોવો જોઈએ. બુદ્ધિ જે હોય એ હોય, મન જે હોય એ હોય, મારે કોઈ લેવા દેવા નથી. આ તો અસંગ શસ્ત્રેણ દૃઢેન છિત્વા. અસંગ એટલી પેલી એવી ધારદાર તલવાર કે કુહાડીથી વૃક્ષ કાપે એમ આપણી બુદ્ધિને, આપણા વિવેકને, આવી બુદ્ધિની જરૂર છે. એ વિવેકને આ હું નથી, વહેલું મોડું આ સમજવું જ રહ્યું, હું આ નથી, આ એકેય હું નથી, બસ એ કરી અને શું કરો, સુખમ સમ્યક ભવતી ઇતિ શેષ. ત્યારે સુખ થશે. કહ્યું ને કે આનંદ કેવી રીતે, આનંદની વાત, આનંદ અભિવ્યક્ત કેવી રીતે, આ બધું જ્યાં સુધી શાંત નહીં પડે ત્યાં સુધી આનંદ નથી. કારણ કે આનંદ તો વ્યક્ત થઈ જ રહ્યો છે, પણ એ ક્યાં ફસાઈ જાય છે, પેલા બધી ઉપાધિઓમાંથી જન્મથી ગ્રંથિ જાણે કે આ વ્યક્ત થતા આનંદને ઢાંકી દે છે. તકલીફ શું છે, આનંદ તો છે જ, પણ એને ઢાંકી કોણ દે છે, બુદ્ધિ સાથેનું તાદાત્મ્ય, મન સાથેનું તાદાત્મ્ય એને કુંઠિત કરે છે. આ બધી વસ્તુઓ, આ જ મોટું આવરણ આવી ગયું છે. તો એ જેવું દૂર થાય, હું તો કહું છું જેટલી માત્રામાં દૂર થાય એટલા માત્રામાં શાંતિ. તો શું થાય, સદાનંદ રસ અનુભવ વિપ્લવ. વિપ્લવ એટલે મગ્નતા, વિપ્લવ એટલે એમાં મગ્ન થઈ જાય, પછી એ આનંદમાં મગ્ન થઈ જાય અને ત્યારે જ ખબર પડશે કે હું કેટલો સ્વતંત્ર છું. હું સ્વતંત્ર એટલે એ જ સાચી સ્વતંત્રતા. મારે કશાયની જરૂર નથી. આત્મા એની જાતે જ પૂર્ણ છે, એને પૂર્ણ બનાવવાનો નથી, કશાની આવશ્યકતા નથી, કશાયની. બસ એમને મગ્નતા, પૂર્ણતાવા, બસ એમાં જેમ આનંદના સરોવરમાં શિવમય એવી રીતે વાત કરે છે આ વસ્તુની, કે આનંદના સરોવરમાં જેમ ડૂબકી મારી હોય તો કેવું થાય, એવું લાગે. સંસાર આ બધી વૃત્તિઓની સાથેનું તાદાત્મ્ય કેવું છે, પેલા તડકામાં ફરતા હોઈએ અને ચારે બાજુથી ઉનાળાની બપોરે આપણે તડકામાં નીકળ્યા હોય અને કેવો એ આપણને તપાવે, સ્કોર્ચિંગ સન, ચારે બાજુથી સૂર્ય તપાવે અને કેવા આપણે બળીએ. એવું સંસાર, આ વૃત્તિઓ સાથે, સંસારને દોષ ના આપો, આ વૃત્તિઓ સાથેનું તાદાત્મ્ય આવું કરતું હોય છે. બલબલાને ન છોડે. અર્જુનને પણ પકડ્યો. શું હું હંતા ખલાસ, હંતા અત્યાર સુધી નડતો નહોતો, પણ હવે જયારે પોતાનાને હણવાની વાત આવી ત્યારે હંતાપણાનો ખ્યાલ એને હેરાન કરે છે. હું હંતા મારા જ માણસોનો, ક્યાં પકડાઈ ગયો છે, બુદ્ધિના આ ખ્યાલ સાથે. ખબર પડી એને એમ હતું કે આ જ્ઞાનની જરૂર શું છે. મીન્સ જ્ઞાન, આપણે એમ નથી કહેતા કે આ જ્ઞાનની શું જરૂર છે, એવું કહેતા ના પડતા હોય, અને એવું આપણે જ્ઞાન પ્રત્યે આપણને માનનો અભાવ હોય એવું નથી હોતું, પણ અંદરથી જરૂર જ ન જણાય. મસ્ત હોય આપણા જીવનમાં, આપણી પોઝિશનમાં, આપણા સંસારમાં એક સ્ટેટસ હોય, પૈસા હોય, સંબંધો હોય, કીર્તિ હોય, મોજ મજા હોય, ત્યારે આપણને આની ઈચ્છા જણાતી, આની જરૂરિયાત નથી જણાતી. એમ થાય શું જરૂર છે. જોજો એટલે એ લોકો જેવી ગાડીઓમાં ફરતા હોય ને મોટી મોટી, એમને એમ થાય કે આ બધા શું કરે છે, દે આર વેસ્ટિંગ ધ ટાઈમ. એમને એવું લાગે કે બધા સમય બગાડે છે, એમને જીવતા જ નથી આવડતું. આનંદ, આ એક તકલીફ છે. બીજી, જીવતા અમને આવડતું નથી, એમને આવડે પણ આપણને નથી આવડતું.
એ ગાડીમાં ફરે એસયુવીમાં, એટલે એને આવડે, આપણને ના આવડે. એને એમ છે કે અમને કઈ છે નહીં ને એટલે શું કરે બિચારા, આવું જ કરે, પછી મંદિરે આટા મારે. એવું નથી, એને ખબર નથી, એને અત્યારે નીડ નથી, કારણ કે આલંબન લઈને ઉભો છે. આલંબનમાં મજા છે, આ પકડીને જે ઉભો છે ને એનો આનંદ છે. પણ પ્રારબ્ધ છોડાવી દેશે ક્યારે? રાગ ફટકા આપે. હા, પ્રારબ્ધ ને આવડે છે બધું. પ્રારબ્ધ એટલે ઈશ્વર ને, એને ખબર છે આને સીધો કેમ કરવો. એ તો કરશે જ. આ બધા આલંબનો છોડાવડાવશે એકવાર, ત્યારે પછી કટોકટી જીવનમાં સર્જાય, ત્યારે પછી ખબર પડે, ઓ આ તો બધું નકામું છે. પણ આ પોતાનામાં આપણે આ બધું છોડાવડાવી દીધું. ભગવાને શું મોટો ત્યાગ કરાવ્યો? બધાને સંન્યાસી બનાવે છે અત્યારે ભાષ્યકાર. શું કરાવે છે? સંન્યાસી બનો. સંન્યાસી એટલે એક પછી એક વેશનો ત્યાગ કરો. શારીરિક વેશનો ત્યાગ, ક્રિયાશીલ વેશનો ત્યાગ, લાગણીશીલ વેશનો ત્યાગ, બૌદ્ધિક વેશનો ત્યાગ, ઇવન સાક્ષીનો ત્યાગ, બધો ત્યાગ. ત્યાગે નૈકે અમૃતત્વમ આનશુઃ કે છે ને કૈવલ્ય. ત્યાગે નૈકે, ત્યાગથી જ કોઈ કે અમૃતત્વ પ્રાપ્ત. ત્યાગ એટલે શું? આ બે ત્રણ વસ્તુ છોડી એ ત્યાગ નથી, એ નથી ત્યાગ. ત્યાગ કયો છે? સાક્ષીનો છેલ્લે ત્યાગ, આનંદમય કોષનો ત્યાગ, કશાય સાથે જોડાવાનું નહીં. બસ પછી શેનો અનુભવ કરે છે? અહીં લખે છે, અહીં બહુ સરસ દ્રષ્ટાંત આપે. નિદાગત તપ્તસ્ય જાહ્નવી હૃદય નિમગ્નસ્ય. શું કે છે? કે મેં જે દ્રષ્ટાંત આપ્યું ને, કે જે માણસ ગરમીમાં એવો શેકાતો હોય, ચારે બાજુથી એના શરીરમાં અગ્નિની જ્વાળા છે, એ વ્યક્તિ જાહ્નવી, એ ગંગામાં ડૂબકી મારે. એ ગંગામાં ડૂબકી મારે તો એને કેવો ફિલિંગ થાય? હા, શીતળતા ચારે બાજુ એને વ્યાપી જાય ને. ગંગામાં સ્પર્શ કરો ને ત્યાં શીતળ લાગવા માંડે. એમાં પાછું એ અંદર જાય અને ડૂબકી મારે તો શું થાય? એ આનંદ. જેવો એમાં એને આનંદ આવે, શીતળતા એને વ્યાપી જાય. એવી રીતે અંતર બહિ આનંદ સ્ફૂર્તિ. એ જ પ્રકારે આ આત્મામાં જેમ જતો જાય, બધી સર્વોપાધિ વિનિર્મુક્તસ્ય, એક પછી એક બધી ઉપાધિ કાઢી નાખી. કઈ કઈ ઉપાધિ કાઢી? મને કહો, જરા જવાબ આપો. પહેલા કઈ? દેહ. પછી ઇન્દ્રિય ક્યાં ગઈ? ઇન્દ્રિય. પછી મન. પછી દેહ, ઇન્દ્રિય એટલે એમાં પ્રાણ આવી ગયા. પછી મન, પછી બુદ્ધિ, પછી સાક્ષી. અને આ વચ્ચે આનંદમય કોષ પણ, એટલે એ સાક્ષીમાં આવી જાય બધું. એ બધું દૂર કર્યું. હવે શું? કેવલીભૂતસ્ય. કેવલીભૂત એકલો આત્મા. આત્મા એટલે કોઈ વ્યક્તિ નહીં. હવે પરપ્રજ્ઞાનંદા નહીં, ફલાણા નંદા નહીં, ફલાણી વ્યક્તિ નહીં. કેવલીભૂતસ્ય અખંડ આનંદ સ્ફૂર્તિ. અખંડ આનંદ. હવે આ આનંદ કેવો છે? અખંડ. તોડે કોણ એને? કોણ એમાં વિભાગ કરે? એ તો કેવું છે? આનંદ ઘન. કોઈ વચ્ચે આમ ખાડા ખબડા જ નથી. એ તો તિરાડ હોય, કંઈક કંઈક હોય, પણ આ તો કેવું છે? અખંડ. બસ એમાં મગ્ન થા. પછી ખબર પડશે કે આ જગત તો તુચ્છ છે. પછી તુચ્છતા, પછી એવી શક્યતા જ નથી કે એને કશું વસ્તુ આકર્ષી શકે. એ આ થવું જોઈએ. રસોપ્યસ્ય શું? પરમ દૃષ્ટવા નિવર્તતે. બધું છોડ્યું હોય, પણ જ્યાં સુધી રસ ની આકાંક્ષા હોય, રસ મળતો ના હોય, તો હજી મન છૂટતું નથી. એ રસ જે બહારથી મળતો તો એનાથી અનેક ગણો ચડિયાતો રસ અંદર મળે ત્યારે છૂટું, ત્યારે બધું છૂટી ગયું. છોડે કે ન છોડે? હા, છોડે કે ન છોડે, છોડવું અગત્યનું નથી. એની જાતે જ મનમાંથી છૂટી જાય.
રસોપી અસ્ય, આ માણસનો રસનો જે આગ્રહ હતો એ પણ છૂટી ગયો. પરમ દૃષ્ટવા, ક્યારે ક્યારે છૂટ્યો? પરમ, પરમ એટલે આત્મા, જેનાથી ચડિયા તો કઈ નથી. દૃષ્ટવા, દૃષ્ટવા એટલે જોઈને, જોઈને એટલે અનુભવીને, જે પોતાનું જ છે એમાં ડૂબકી મારીને. અત્યારે આપણે એમાં છીએ પણ બધું બીજું બધું ઘણું બધું છે, બધું મિક્સચર છે. આત્મા પણ છે, દેહ પણ છે, પ્રાણ પણ છે, મન પણ છે, આ બધું ભેગું છે. અત્યારે ખીચડી છે. અત્યારે શું છે? આપણી ભાષામાં કહીએ તો ખીચડી. અત્યારે જો તું ઘણું બધું બનાવે ને એમાં આ મસાલો, આ મસાલો, આ મસાલો, આમાં, એટલે આ બધું મસાલા વાળું છે. અત્યારે આ બધા મસાલા દૂર કરો. કેવલીભૂતસ્ય, એની વાત તો આવતા વખતે આપણે બુધવારે જરા એકવાર ફરી ધ્યાનની જરા પ્રેક્ટિસ આપણે કરીશું. બોલે આ શ્લોકો હજી આવે છે પણ આ પ્રકારે ધ્યાન કરવાનું જરા આપણે પ્રેક્ટિસ કરીશું. ભલે તો ધ્યાનનો સેશન નેક્સ્ટ બુધવારે રહેશે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમપદ્વ્યાપ્તદેહાય નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ.